આને કહેવાય ઉઠા ભણાવે પૂઠા. ઉઠા ભણાવે પૂઠા. કોણે પુસ્તક પસ્તીમાં કાઢ્યા? ગુજરાતમાં કૌભાંડી અધિકારીઓ સુધરી જાય તેવું દૂર દૂર સુધી દેખાતું નથી. ના નેતાઓ સુધરશે, ના અધિકારીઓ સુધરશે. રાજ્યના ગરીબ બાળકોને સમયસર પુસ્તકો મળતા નથી, પરંતુ ભ્રષ્ટ બાબુઓના બાપે નવા નક્કોર પુસ્તકોને પસ્તીમાં વેચીને પોતાના ખિસ્સા ભરવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના વર્ષ 2021ના જ પુસ્તકોને બારોબાર ચાઉ કરી દેવાનો અને પૈસા કમાવાનો કારસ્તાન ઝડપાયું છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો? શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે છપાય છે, તે ભંગારના ગોડાઉનમાં પહોંચી ગયા. વર્ષ 2021માં તૈયાર થયેલા પુસ્તકો અસારવા વિસ્તારમાંથી ટ્રકમાં ભરીને પંજાબ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાએ આ ગેરરીતિને ઝડપી પાડી. પુસ્તક જે બાળકોને ભણાવવાનું હતું એનું પોસ્ટર આપ જુઓ. કદાચ કોઈનું મન ન થાય આ પુસ્તકને રદ્દીમાં આપી દેવાનું, કારણ કે ધાર્મિક ફોટો આની ઉપર છે. આપ જુઓ કે શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1. આ એ પુસ્તક છે જે બાળકો સુધી પહોંચવાનું હતું, કારણ કે આમાં જીવનના સિદ્ધાંતો શીખવાડવામાં આવે એવા વાક્યો હતા. પરંતુ આ અત્યારે જે પુસ્તક હાલ આપ જોઈ રહ્યા છો એને પસ્તીના ભાવે રદ્દીમાં આપવાની પ્લાનિંગ પ્રશાસન કરી રહ્યું હતું. સૌથી મોટું કારણ એ છે કે એ પુસ્તકો કે જે બાળકો સુધી પહોંચવા જોઈતા હતા, એ પુસ્તકો કે જેને વાંચીને બાળકો પોતાનું આખું વર્ષ પૂરું કરે, અભ્યાસક્રમ પૂરો કરે, એ આ પુસ્તકો હતા. તો એને શું કામ આ રીતે રદ્દીમાં આપવાનું પ્લાનિંગ પ્રશાસને કર્યું? શું ઝી 24 કલાકના ધારદાર અહેવાલ બાદ આ ઘટનાની નોંધ ગાંધીનગર સુધી પહોંચી અને પાઠ્યપુસ્તક મંડળમાં ખળભળાટ મચી ગયો. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નવા પુસ્તકો, આ એવા પુસ્તકો કે જે ગરીબ બાળકો કે જેઓ સરકારી સ્કૂલમાં ભણે છે, વિના મૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે, એવા પુસ્તકો જઈ રહ્યા હતા રદ્દીના ભાવે. રહી છે ઝી 24 કલાકના અહેવાલની અસર એ આવી છે કે અહેવાલ જે બતાવ્યો ત્યારબાદ અહીં પોલીસે જે ગોડાઉન છે એને તાળું મારી દેવામાં આવ્યું છે અને આ મામલે કાર્યવાહી અત્યારે જે પોલીસ છે એ કરી રહી છે. આ સાથે જ ઝી 24 કલાકના અહેવાલ બાદ રાજ્ય સરકાર તરફથી જે જિલ્લાના અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભંગારનું ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે અને પાઠ્યપુસ્તક મંડળે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ પુસ્તકો ભંગારના ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યા? જ્યારે વિદ્યાર્થીઓને શાળાઓમાં સમયસર પુસ્તકો મળતા નથી, ત્યારે લાખો રૂપિયાના ખર્ચે છપાયેલા પુસ્તકો પસ્તીમાં વેચવા કાઢ્યા કેમ? શિક્ષણના અધિકાર માટેના પુસ્તકો, જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડૉક્ટર મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારે આપ્યો, એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે. અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતા, 3 દિવસથી સંપૂર્ણપણે દેવેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓ ભેગા મળીને તપાસ રાખતા હતા. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થા પર ઘણા સવાલો ઊભા કર્યા છે. એક તરફ રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધેનો નારો આપે છે, તો બીજી તરફ ગરીબ બાળકો માટેના પુસ્તકો ભંગારમાં વેચાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘણીવાર પુસ્તકોની અછતની ફરિયાદ કરે છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. આજે આપે જે કહ્યું એ પ્રમાણે કે પસ્તીની સાથે કેટલાક પુસ્તકો પણ મળેલા છે, તો એ ખરેખર પુસ્તકો કયા છે અને ક્યાંથી આવ્યા એની તપાસ કરવા માટે અમે અમદાવાદના શાસનાધિકારી અને એના ડીપીઓને પણ સૂચના આપી છે. સાથે સાથે અમારા પણ એક જે સેલ્સ ડેપોના મેનેજર છે એને પણ કહ્યું છે કે ભાઈ સ્થળ પર જઈ અને તપાસ કરો કે ભાઈ આ પુસ્તકો ક્યાંથી આવેલા છે પસ્તીની સાથે, અને એ ખરેખર કોઈ સ્કૂલના છે કે કઈ જગ્યાએના છે. તો એ અહેવાલ અમને સત્વરે કરવા માટે અમે એમને સૂચના પણ આપી દીધી છે. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય
ત્યાં સુધી આવી ગેરરીતિઓ રોકાશે નહીં. સવાલ એ છે કે શું સરકાર આ મામલે પારદર્શક તપાસ કરાવશે? સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ.